ગુજરાતના માંડલ ગામે ખંભલાઈ માતાનો અનોખો ઇતિહાસ. શ્રી ખંભલાઈ માતાજી મૂળ ચામુંડા સ્વરૂપે માંડલ ગામની મધ્યમાં બિરાજમાન છે. 740 વર્ષ પહેલા માગસર સુદ 14ના રોજ માંડલ ગામના તળાવની ટેકરી પર પ્રગટ થયા હતા અને પ્રગટ થયેલી મૂર્તિને બ્રાહ્મણો અને ગ્રામજનો દ્વારા માતાજીને ખભા પર બેસાડીને લવાયા હતા. એટલે જ માતાજીનું નામ ખંભલાઈ માતાજી પડ્યું હતું. અત્યારે હાલના સમયમાં માંડલ ગામની મધ્યમાં સુવર્ણ સિંહાસન પર વિરાજમાન પરમેશ્વરી મા ખંભલાઈ સાક્ષાત છે. આ મંદિર લગભગ 60થી 70 ફૂટ જેટલું ઊંચું અને ભવ્ય છે. આ મંદિરનું પરિસર પણ ખૂબ જ વિશાળ છે. મંદિરના પરિસરમાં મૃત્યુંજય મહાદેવનું ભવ્ય મંદિર અને એક વિશાળ યજ્ઞશાળા આવેલી છે. આ મંદિરની અંદર અવિરત નિઃશુલ્ક ભોજન યજ્ઞ ચાલી રહ્યો છે અને વર્ષ 2015થી અવિરત અખંડ નવચંડી યજ્ઞ અને અનુષ્ઠાન વર્ષના 365 દિવસ સુધી ચાલુ જ રહે છે. મંદિર છે દેદીપ્યમાન જ, પણ 733 વર્ષ પહેલા ત્યાં માતાજી પ્રગટ થયેલા અને અમારા પૂર્વજો ખભા પર બેસાડીને ગામમાં એમને લઈ આવ્યા એટલે ખંભલાવ્યા નામ એવું ધારણ કરેલું છે. અમારા કુલ આખા વિશ્વની અંદર 7000 પરિવારો ખંભલાઈમાંના પરિવારો છે કે જે આખા વિશ્વમાં પથરાયેલા છે. જેમાં ગુજરાતની અંદર 5500 1000 પરિવાર આઉટ ઓફ સ્ટેટ છે અને 700-800 પરિવાર છે એ ફોરેનમાં પણ વસે છે. અમે આ પુલ જે તમે તળાવ મંદિરે લઈ જશે એ સદીઓ પુરાણો છે, પણ 2006માં અમે એનું ડેવલપમેન્ટ કર્યું અને જીર્ણોદ્ધાર કરીને એ પુલનું નવનિર્માણ કરીને અત્યારે તમે તળાવ બંધી સુધી જઈ શકીએ છીએ. આપણે 2006થી શરૂ કરીને અત્યાર સુધીમાં અમે અનેક ધાર્મિક કાર્યમાં દર ડિસેમ્બર મહિનામાં અમે ધાર્મિક કાર્યક્રમ કરીએ છીએ, જેમાં અમે સતચંડી મહાશક્તિ યજ્ઞથી શરૂ કરી અને આ ડિસેમ્બર 2024ની અંદર શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ ડિસેમ્બર 2024ની અંદર. એ કાર્યક્રમ દરમિયાન અમે અમારા જે ભૈરવ દાદા છે, કુલ 64 ભૈરવ છે, એમાંના જે રૂરુ ભૈરવ દાદા શંકર દાદાનો 5મો અવતાર ગણવામાં આવે છે. જેમ એકાદશ રુદ્ર હનુમાનજી મહારાજ છે, એમ 5મા રુદ્ર એ ભૈરવ દાદા છે. તો અમારા ભૈરવ દાદા રૂરુ ભૈરવ દાદા છે, જેની અમે વિશ્વની સૌથી મોટી પ્રતિમા 12 ફૂટની જયપુર બનાવવા આપી છે. અમે ભોજન પ્રસાદનું વિતરણ કરીએ છીએ અને બધા અમારા પરિવારના અને જે લોકો પણ દર્શનાર્થી આવે એને અમે લાડુ, દાળ, ભાત, શાક, મીઠાઈ સાથે અથાણું, પાપડ, છાશ એવું વિનામૂલ્ય ભોજન પ્રસાદ આપીએ છીએ. પણ આ અન્નક્ષેત્ર શબ્દ અમે ક્યારેય વાપરતા નથી. અમે એવું બોલીએ છીએ માના આંગણે ભોજન. આપણી માની ઘરે આપણે જમવા જાય તો એ અન્નક્ષેત્ર નથી, એ પ્રેમથી ખંભલાઈમાં બધાને જમાડે છે. એવું અમે એક ભોજનાલય અમે પણ નીચે ચલાવીએ છીએ.